ફિક્સ માઇન્ડસેટ છે ને એ દુનિયાનો સૌથી મોટો નેગેટિવ રોગ છે. કયો એવો બેટ્સમેન છે કે બધા બોલે સિક્સ લગાવે? કયો એવો નેતા છે કે દર વખતે જીતી જ જાય છે? દરેક જગ્યા ઉપર હાર જીત તો છે જ, લાઈફનો આ પાર્ટ છે. શું ખરેખર પૈસાથી ખુશીઓ ખરીદી શકાય છે? જરાય નહીં, કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં. મનીષભાઈને આટલે સુધી પહોંચ્યા, બરોબર છે, તો આમાં સૌથી મોટો હાથ કઈ વસ્તુનો છે? 104 વર્ષના એક દાદીમાં છે જેને વ્હીલચેર ઉપર લાવવામાં આવ્યા છે, ખાટલા પર સોડાવવામાં આવ્યો છે, એનું પૂજન થયું. દાદીમાં એમાં નામ નજદીક બોલાવ્યો, બોલી તો શકતા નહોતા, માથા પર 2 હાથ મૂક્યા. એણે કીધું કે હવે અત્યારે લઈ લે ને ભગવાન, તોય ચિંતા નથી, બધું મળી ગયું. બિલીવ કઈ વસ્તુમાં કરો છો? મંદિરે જઈને ભગવાનને પૂજવામાં કે ઘરે મંદિર હોય એમાં પૂજવું? હું નથી ઘરે મંદિરમાં બિલીવ કરતો કે નથી મંદિરે જઈને બિલીવ કરતો, પણ હું એક વસ્તુને માનું છું કે માણસાઈ છે ને દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. 23-24 વર્ષના ઈ બોય પાસે એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ ઘર, બંગલો, ગાડી પોતે બહુ કરીને. સાચી વાત છે. એટલે માતા પિતા શું વિચારતા હોય ખબર? તમારા જીવનમાં ક્યારે એવો વળાંક આવ્યો કે તમે આ લાઈન ચૂઝ કરી અથવા તો આ લાઈનમાં તમે આગળ આવ્યા? કોરોના એ મારી લાઈફમાં બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આપ્યો. કેમ કે આ દુનિયાનો કોઈ પણ ડર તમને ત્યાં સુધી ડરાવે છે તમે જ્યાં સુધી ડરો છો. કેમ છો મનીષભાઈ? મજામાં? એકદમ મજામાં. સૌથી પહેલાં તો તમે આજે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કેવી ચાલે છે અત્યારે લાઈફ? એકદમ મસ્ત. શું વાત છે. બધાને સમજો કે ઇન્ટ્રોડક્શનની જરૂર છે જ નહીં, કે તમારું એટલું ઓલરેડી નામ એટલું થઈ ગયું છે અને લોકો તમને આટલા ઓળખે છે. તો ડાયરેક્ટ આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ કે લાઈક તમારે શરૂઆત તમે કઈ રીતના કરો છો અને તમારા આખા દિવસનું સ્કેડ્યુલ શું ચાલતું હોય છે અને એનાથી તમને સફળતામાં કેટલો બેનિફિટ મળ્યો? મારા દિવસના શેડ્યુલની વાત કરું સંદીપભાઈ, તો રાત્રે હું કેટલા વાગે સૂતો છું ને એના પર મારા દિવસનું શેડ્યુલ નક્કી થતું હોય છે. બરોબર. હું જ્યારે સવારે ઉઠું એટલે સૌથી પહેલું મારી પાસે એક લિસ્ટ હોય કે જેની અંદર મારે સૌથી અર્જન્ટ જે કામ પહેલાં પતાવવાના હોય એ મારી જોડે હોય, અને પહેલું કામ એ કરું કે અર્જન્ટ કામ પતી જાય. હું કામને મેનેજ કરવાનો પ્રયત્ન કરું છું, ટાઈમને મેનેજ કરવાનો નહીં. બધા પાસે 24 કલાક છે, બધા જ સમયને મેનેજ નથી કરી શકવાના. એટલા માટે એવા કામ સૌથી પહેલાં કરીએ કે જે કામ આપણે કરીશું તો જ થાય એવા છે. બાકીના જે કામ છે એને કોઈને આપીને, કોઈને પૂછીને, કોઈની માટે મૂકીને દરેક કામને આપણે ધીમે ધીમે મેનેજ કરીએ છીએ. સવારની શરૂઆત હું હંમેશને માટે ઉઠીને તરત એકવાર સરસ રીતે ભગવાનને યાદ કરી, આજના દિવસના શેડ્યુલને યાદ કરી અને કેવી રીતે આખો દિવસ મસ્ત રીતે વિતાવવો છે એનું થોડું મેનિફેસ્ટ કરીને પછી મારા જીવનની શરૂઆત કરું છું. બરોબર. કેટલા કલાકની ઊંઘ તમે લો છો? 6 કલાક જેવી હતી. 6 કલાક જેવી તમે લો છો? ઓછી છે પણ 6 કલાક લઉં છું. 6 કલાક. કેમ કે મારે છે ને ટ્રાવેલિંગ ખૂબ હોય છે. મારી મેજોરિટી નાઇટ છે ને એ મારી ગાડીમાં જ જતી હોય છે. બરોબર. એટલે જ્યારે મને બેડ મળે અને બેડ પર સૂવું ત્યારે હું એવો પ્રયત્ન કરું કે 6 કલાક સુધી કન્ટિન્યુ સૂઈ શકું. બરોબર. મારું આ વેઇટ વધવાનું કે પછી એ બધી પાછળનું રીઝન પણ મેઇન અનિયમિત ઊંઘ જ છે. ઊંઘ નિયમિત જ હોવી જોઈએ, પણ 6 કલાક કરતાં વધારે જો 2 કલાક હજુ ઊંઘ લેવાય તો બહુ સારું છે. મેં આ વર્ષે 2026માં ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે મને 8 કલાકની ઊંઘ મળે. બરોબર. લાઈક તમે કહો છો કે 8 કલાકની ઊંઘ જરૂરી છે, બરોબર છે, 6 કલાક ઓછા પડી રહ્યા છે, બરોબર છે, તો આપણે ઊંઘને તમે કહો છો કે વધારે થોડુંક મહત્વ આપવું જોઈએ, કારણ કે તમે સમજો આટલું વર્ક કરી રહ્યા છો, બરોબર છે, અને તમે તમારા લાઈફમાં બી સારું વર્ક ને કરી રહ્યા છો, બરોબર, અને બધી કહેવાય કે સેમિનાર્સ ને આ તમારું બધું રહેતું હોય છે, પણ સાથે સાથે તમે એ બી કહો છો કે ઊંઘને બી ટાઈમ આપવો જરૂરી છે, જે તમારે અત્યારે નથી કરી શકતા. તો કેમ એવું વિચારો છો કે ઊંઘ આટલી બધી જરૂરી છે? મેં છે ને આના પર થોડું કામ પણ કર્યું છે અને મને ખબર પણ છે કે આપણા શરીરને રિપેર થવાનો મોકો એ માત્ર આપણે જ્યારે ઊંઘમાં હોય ને ત્યારે જ મળતો હોય છે. હું તમને બહુ પ્રેક્ટિકલ વાત કરું. તમે મને પૂછશો કે તમે નવરા હોય ત્યારે શું કરો, હું તમને એક જ જવાબ દઈશ, હું સૂઈ જાઉં. બરાબર. હું આજે માનો કે ગાડીમાં બેઠી, અમદાવાદ મારો પ્રોગ્રામ છે અને અમદાવાદમાં બાપુનગરમાં પ્રોગ્રામ પૂરો થયો, હજુ તો હું બાપુનગરથી રોડ પર ચડું ના ચડું ત્યાં તો હું સૂઈ ગયો હોય. બરાબર. સવારે સીધો સુરત જઈને ઉઠું. મને કારણ કે મને ખબર પણ છે અને આપ બધા જાણો પણ છો યોગ નિંદ્રાનું બહુ મોટું મહત્વ છે. હું એ શીખી રહ્યો છું કે 4 કલાકની ઊંઘમાં 14 કલાકની ઊંઘ કેમ થાય, પણ મેજોરિટી આપણે આપણા શરીરને રિપેર કરવાનો મોકો ઊંઘ સિવાય મળતો નથી. કેમ કે આપણું મન સતત ચાલ્યા જ કરતા હોય છે, અને એમાં જો શાંત થઈને એકદમ આરામથી સૂઈએ, હું તો એવું બી સમજું છું ને એવું બી માનું છું કે કોઈ સક્સેસ વ્યક્તિ છે જેને થોટ પર વર્ષ કામ કરવાનું છે, જેને શરીરના આના કરતાં નીચેના ભાગને વધારે ચલાવવાનો છે, એને તો ઊંઘમાં જરાય કોમ્પ્રોમાઇઝ ના કરવું જોઈએ. બરાબર.
તમે સમજો લોકોને આટલું બધું મોટિવેટ કરતા હોવ છો, બરાબર છે, પણ એવું તો નથી ને કે તમારી બી લાઈફમાં બી ક્યારે તમે લો ફીલ કર્યા જ હશો? 100% ઘણી બધી વાર એવું થાય. આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવો છે જ નહીં કે જે હંમેશને માટે પાવરફુલ ફીલ કરે. મારી લાઈફમાં પણ બહુ બધા ઇન્સિડન્ટ્સ એવા બને કે જેમાં હું પાવરલેસ ફીલ કરતો હોય, પણ હું છે ને ઓબ્ઝર્વેશનને બહુ મહત્વ આપું છું. હું ઓબ્ઝર્વ કરું કે એવી કઈ કઈ ઘટનાઓ છે કે જેના કારણે હું પાવરલેસ ફીલ કરું છું, અને એને હું જેમ બને તેમ ઝડપથી ચેન્જ કરવાનો પ્રયત્ન કરું. કેમ કે ફિક્સ માઇન્ડસેટ છે ને એ દુનિયાનો સૌથી મોટો નેગેટિવ રોગ છે. તમને જો ડેવલપમેન્ટ કરવું છે ને તો તમારા માઇન્ડસેટને ગ્રોથ માઇન્ડસેટ જ રાખવું પડશે. તમે પાવરલેસ થયા ને, દેટ ઇઝ યોર ફિક્સ માઇન્ડસેટ. જો તમે એમાં ફિક્સ કરી દીધું કે હા હું પાવરલેસ છું, પાવરલેસ છું, પાવરલેસ છું, તો તમે પાવરલેસ. પણ તમે જો પાવરલેસ થયા અને તમે વિચારો કે પાવરફુલ કેમ થવાય, દેટ ઇઝ યોર ગ્રોથ માઇન્ડસેટ. અને એ જ જીતાડે છે વ્યક્તિને. આ દુનિયામાં કયો એવો બેટ્સમેન છે કે બધા બોલે 6 લગાવે છે? આઉટ પણ થવાય છે. કયો એવો એથેન્ટિક છે કે દર વખતે પ્રયત્ન કરીને એ જીતી જ જાય છે? કયો એવો નેતા છે કે દર વખતે જીતી જ જાય છે? દરેક જગ્યા ઉપર હાર જીત તો છે જ, લાઈફનો આ પાર્ટ છે. અને હાર જીત કરતાં પણ અમુક કેવી સિચ્યુએશન આવે છે કે જે આપણા કંટ્રોલમાં જ નથી હોતી. દાખલા તરીકે પ્લેન લેટ થવું. હવે તમે ગમે એવા પાવરફુલ થઈને લોકોને પાવરફુલ કરવા જઈ રહ્યા છો અને પ્લેન લેટ થાય, ફ્લાઇટ ડિલેનો મેસેજ આવે, તમે ઓલવેઝ એ પાવરલેસ થવાના છો. 100%. પણ એ સમયે તમે આજુબાજુના એન્વાયરમેન્ટને, સિચ્યુએશનને એક્સેપ્ટ કરીને જો એ પોતાના સેલ્ફ સાથે ટોક શરૂ કરો તો એ સમયે પણ તમે પાવરફુલ થઈ શકો છો. કેમ કે જે ભીતર ચલ રહા है ना वही दुनिया में चल रहा है. यथा पिंडे तथा ब्रह्मांडे. શું વાત કીધી છે, ગજબ ગજબ. તો તમારા જીવનમાં ક્યારે એવો વળાંક આવ્યો કે તમે આ લાઈન ચૂઝ કરી અથવા તો આ લાઈનમાં તમે આગળ આવ્યા? એમ તો છે ને, આ તો હોતા ગયા કરતા ગયા એવું મેં કર્યું છે. મેં જિંદગીમાં કદી નહોતું વિચારેલું ભાઈબંધ કે હું કોઈ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર બનીશ. બરોબર. મેં લાઈફમાં ક્યારે નહોતું વિચાર્યું કે હું બોલતો હશ ને કરોડો લોકો એ વાતને ફોલો કરતા હશે. પણ મેં એક વસ્તુ ચોક્કસ વિચારેલી કે મારે જે કરવું છે ને 100% આપીને કરવું છે. મારે છે ને દાંત અલ્લા દેખાડા નથી કરવા. જે કરવું છે એઝ અ ટીચર જ્યારે હું કામ કરતો અને 1500 રૂપિયાની નોકરી કરતો ત્યારે હું કેમિસ્ટ્રી ફૂલ સિલેબસ દિલથી જ ભણાવતો. મારા કેમિસ્ટ્રીના લેક્ચરને ભણવા માટે કોલેજની અંદર છોકરાઓ બંક કરેલા છોકરાઓ સાંજે 4:30 પહેલાં પહોંચી જતા કે આજ મારો લેક્ચર છે. બરોબર. કેમ કે જે કરવું છે દિલથી કરવું છે, આ જ વાતને હું ફોલો કરતો હતો. અને એટલે જ તમે જે સવાલ પૂછો કે મારી લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવ્યો, કોરોનાએ મારી લાઈફમાં બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ આપ્યો. કોરોના પહેલાં હું શિક્ષક અને એઝ અ એન્કર, એઝ અ હોસ્ટ, એઝ અ કાઉન્સલર વર્ક કરતો હતો. પણ કોરોનાએ મારી સેલ્ફને ડેવલપ કરવા માટે ખૂબ સારો મોકો આપ્યો. અને રોજ રાતે હું લાઈવ થતો, સિચ્યુએશન ઉપર વાતો કરતો, પરિસ્થિતિ ઉપર થોડો સંવાદ કરતો, લોકોને એપ્રિશિએટ કરતો, ડૉક્ટરને, અમારા સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ એમને, રાજનેતાઓને, જેમણે દાતા હોય, જેમણે સારું કામ કર્યું હોય ને એમને રોજ હું 1.5 કલાક 2 કલાક એપ્રિશિએટ કરતો. હું જોતો કે મારા એપ્રિશિએટ કર્યા પછી એમના કામમાં ખૂબ સારો ગ્રોથ મળતો. આખો દિવસ હું એસોસિએશન સેન્ટરો બધા મુલાકાત કરતો અને ત્યાં લોકોને પોઝિટિવ કરવાનો પ્રયત્ન કરતો. તો મને એવું દેખાતું કે મારા શબ્દોથી લોકોના જીવનમાં અસર થઈ રહી છે. 10 વર્ષનો એક્સપિરિયન્સ તો હતો જ બોલવાનો. બસ એ એક્સપિરિયન્સને એવી રીતે મોડિફાઈ કર્યો કે જેમાં સ્કૂલ, કોલેજ, વિદ્યાર્થી, વાલી, પેરેન્ટ, પરિવાર, સ્ટાફ અને એન્ટરપ્રિન્યોર આ બધાને આ એવી રીતે આને ઇન્વોલ્વ કરી શકાય. અને ચલતે ગયા ઓર કારવા બનતા ગયા. બરોબર. તમે કીધું કે લાઈક પહેલાં તમે ટીચર હતા, બરોબર છે, અને હવે તમે એઝ અ આમાં ફૂલ ટાઈમ આવ્યા છો, બરોબર છે, તો એ વસ્તુ મિસ કરો છો કે નહીં? આજે પણ ટીચર જ છું. અચ્છા. આજે પણ હું ટીચર જ છું. અને જે સ્પીકર છે, જો એ સ્વીકારે નહીં કે ટીચર છે, તો સ્પીકર જો સ્વીકારે નહીં કે ટીચર છે તો કોઈ દિવસ કોઈ ક્લાસ નહીં લઈ શકે. ત્યારે હું 60 લોકોનો ક્લાસ લીધો હતો, આજે હું 6000 લોકોનો ક્લાસ લઉં છું. આજે પણ હું શીખવેલું જ શીખવું છું. ત્યારે પણ હું શીખવેલું શીખવતો હતો. ત્યારે હું કેમિસ્ટ્રીમાં બેન્ઝીન શીખવાડતો તો કોઈએ ભણાવ્યું તો જ ભણાવતો હતો. આજે હું પરિવારની વેલ્યુએશન શીખવું છું તો કોઈ વર્ષો પહેલા બોલી ગયો છે ને એ જ હું મારા દિમાગમાં લઈને પાછું બોલી રહ્યો છું. હું કાંઈ નવું નથી કરાવતો. કંઈ મારું કાંઈ છે જ નહીં. જો હુઆ હૈ વો હો રહા હૈ, જો સોચા થા વો કિસી ને સોચા થા, જો હો રહા હૈ વો ભી કભી હુઆ થા, ઓર જો હોને વાલા હૈ ના વો ભી હો ચુકા હૈ તભી હોગા. હું તો એને રિપીટ કરું છું. ઓલવેઝ ટીચર બનવાનો પ્રયત્ન કરું છું. અને ટીચરથી જ લોકો શીખે છે, ગુરુ વિના કોઈ શીખતું જ નથી. એટલે ઓલવેઝ હું એવો જ પ્રયત્ન કરું કે સ્પીકર બનવા હારે ટીચરનું અસ્તિત્વ ના છૂટે. બરોબર. તમે કીધું કે લાઈક 60 જણાનો સ્ટુડન્ટ્સનો ક્લાસ હતો, અત્યારે 6000 જણાનો, બરોબર છે. પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે કર્યો હતો સેમિનાર ત્યારે કેટલા લોકો આવ્યા હતા? અને મેં પહેલી વાર જ્યારે પ્રોગ્રામ કર્યો હતો ત્યારે મેં એક ક્લાસમાં પ્રોગ્રામ કર્યો હતો. 12મા ધોરણનો ક્લાસ હતો અને એમાં 45 છોકરાઓ બેઠા હતા અને ટોપિક હતો બ્રાઇટ ફ્યુચર, રાઇટ કરિયર. જો તમારે કરિયર રાઇટ હશે તો તમારું ફ્યુચર બ્રાઇટ થશે. 45 છોકરાઓ હતા, કોમર્સના વિદ્યાર્થીઓ, અને મારો પહેલો પ્રોગ્રામ મેં એમની સાથે ડિસ્કસ કરેલો. એવો પ્રોગ્રામ કે જેમાંથી મને પેમેન્ટ મળવાનું હોય. એ પહેલાં મેં જેટલા પ્રોગ્રામો કર્યા એમાં તો મેં ઘણા બધા લોકો વાળા કામ કર્યું હતું. મારા પહેલું ઓડિયન્સમાં એવું ઓડિયન્સ પણ હતું કે જે મંદબુદ્ધિનો આશ્રમ હતો,
અને જ્યાં ડોનેશન માટેનો પ્રોગ્રામ હતો, જ્યાં મારે 1.5 કલાક સુધી દાનનો મહિમા કરવાનો હતો, સામે 50-60 સાજા લોકો બેઠા હતા, બરોબર. બાકીના બધા જ લોકો મંદ બુદ્ધિના હતા. શરૂઆત તો મારી જાતે થયેલી. સમજી ગયો. અત્યારે કેવું ફીલ થાય છે આટલા બધા એક સાથે હોય છે? કોઈ દિવસ સમજો કે અત્યારે તો લાઈક નર્વસનેસ તો મે બી હવે તો નહીં જ હોય, બટ તો બી આમ નર્વસનેસ થાય છે કે આટલા બધા લોકો દુનિયાનો કોઈ પણ સ્પીકર જ્યારે 1000 લોકોની સામે અથવા તો ઓડિયન્સની સામે પહેલી વાર માઇક લે, જ્યારે પુટ કરવાનું હોય, જ્યારે માઇક હાથમાં લે, એટલે દુનિયાનો કોઈ પણ સ્પીકર હોય નર્વસ થાય. બરોબર. આ વાતને સ્વીકારવી પણ પડશે અને સહજ ભાવથી હાથે પણ રાખવી પડશે. પણ દરેકે પોતાની એક ટેકનિક બનાવી હોય. જેમ કે પૂજ્ય મોરારી બાપુ જ્યારે વ્યાસપીઠ પર આવે તો બધાને નમસ્કાર કરીને હનુમાન ચાલીસા કરે. જેવી હનુમાન ચાલીસા કરે એટલે એ લોકો સાથે કનેક્ટ થઈ જાય. બીજા કોઈ વક્તાઓ છે, જેમ કે મોદી સાહેબ આવે તો કેમ છો મારા ભાઈઓ બહેનો એમ કરીને એ લોકોને કનેક્ટ કરે. આપણું મેઇન કામ છે લોકોને કનેક્ટ કરવું. અને વેન વી આર કનેક્ટ, નર્વસનેસ તો આપોઆપ જતી રહે. એટલે હવે ડર નથી લાગતો, હવે પ્રેશર્સ લાગે છે કે આટલા બધા લોકો પોતાનો 3-3 કલાકનો સમય બગાડીને આવ્યા છે, મારે એમની 1 મિનિટ પણ વ્યર્થ નથી થવા દેવી. કેમ કે 1 મિનિટનો મતલબ સામે 300 લોકો 300 મિનિટ થઈ. તો આપણે એ કરીએ કે જેમાં 1 મિનિટ પણ વ્યર્થ કર્યા વગર એમની સાથે આપણે વાતો કરી શકીએ. એટલે પહેલી 5-10 મિનિટમાં જો પ્રયત્ન કરું કે મારી નર્વસનેસ એમને પ્રોબ્લેમેટિક ન લાગે અને એમની સ્પેસ એમને મળી રહે. કેમ કે આ દુનિયામાં દરેકને પોતાનું અસ્તિત્વ છે. અમે બોલીએ છીએ ત્યારે દોસ્ત, જ્યારે કોઈ સાંભળે છે. ગુડ સ્પીકર છે ને એ ઓલવેઝ ગુડ લિસનર હોવો જોઈએ. જો સાંભળવાનું બંધ થઈ જશે તો બોલવાનું આપોઆપ બંધ થઈ જશે. અને એના પ્રકાર છે, અમુક સોતા જેવા સોતા હોય, જે ઓલવેઝ સોતા જ હોય. સોતા એ સૂતા જ હોય, તમે ગમે એમ બોલો તો એ સુવાના જ છે. બીજા સોતા જેવા સોતા હોય, શેરડીના સોતા હોય કે નહીં, એ કામના નથી. એ બોલે ના બોલે, સાંભળે ના સાંભળે, કાંઈ ફરક ના પડે. અમુક શ્રોતા હોય જે એકચ્યુઅલમાં તમને સાંભળવા આવ્યા હોય. અમારો પ્રોગ્રામ એ શ્રોતા માટે હોય, પણ શ્રોતા અને શ્રોતા બંને હોવાના જ છે. એટલે અમે એવો પ્રયત્ન કરીએ કે 10-15 મિનિટની અંદર કનેક્શન બને તો અમારી નર્વસનેસ અને એમની કમ્ફર્ટનેસ બંને મેચ થઈ જાય. બરોબર. અત્યાર સુધીનો કોઈ એવો પ્રોગ્રામ કે એવો કોઈ સેમિનાર તમને યાદ રહી ગયો હોય, અથવા તો કાંઈક એવી મોમેન્ટ બની હોય કે તમને આમ એ લાઈફ ટાઈમ માટે યાદ રહી ગયો એવું? એવું કહીશ ને સંદીપભાઈ, તો મારા એક પ્રોગ્રામમાં એવી એક મોમેન્ટ બને જ છે. પહેલાં હું ઓબ્ઝર્વ નહોતો કરતો, છેલ્લા 10 મહિનાનું મારી પાસે ઓબ્ઝર્વેશન છે. તમે મને પોસ્ટર બતાવવાનું, આ પ્રોગ્રામ, તમારે મને ડેટ આપવાની, આ પ્રોગ્રામ, હું તમને એ પ્રોગ્રામની એક એવી મોમેન્ટ કહીશ. બરાબર. એ પ્રોગ્રામની એક મોમેન્ટ તમને હું કહીશ કે આ પ્રોગ્રામમાં મારી લાઈફમાં આ મોમેન્ટ બનેલી. એટલે હવે તમને લિસ્ટ આપવા જાઉં તો બહુ વધારે થઈ જાય, પણ હું તમને એક મોમેન્ટ ચોક્કસ કહીશ. એ મોમેન્ટ છે ને મારા વંદનના પ્રોગ્રામની છે. 104 વર્ષના એક દાદીમાં છે જેને વ્હીલચેર ઉપર લાવવામાં આવ્યા છે, ખાટલા પર સોડાવવામાં આવ્યા છે, એનું પૂજન થયું. એ દાદીમાં એમાં આમ નજદીક બોલાવ્યો, બોલી તો શકતા નહોતા, માથા પર 2 હાથ મૂક્યા અને એણે કીધું કે હવે અત્યારે લઈ લે ને ભગવાન, તોય ચિંતા નથી, બધું મળી ગયું. શું વાત છે! અત્યારે હું બોલું છું તો મારા રૂવાડા ઊભા થઈ જાય છે. એક પરિવારમાં મારો સ્નેહ મિલન સમારોહ હતો, 15-17 હજાર લોકો બેઠા હતા એક સાથે. બહુ સરસ પ્રોગ્રામ ગયો. હું નીકળતો હતો, એક નાનકડી 12 વર્ષથી ઢીંગલી પાછળ દોડતી આવી. મારા હાથની અંદર એણે એક ચિઠ્ઠી આપી. એ ચિઠ્ઠીમાં છે ને એણે સોફા પર કાગળ રાખીને લખ્યું હશે, એટલે કાણા પણ પડી ગયા હતા 2-3. એમાં લખ્યું હતું, ભાઈ તારો આભાર, ભગવાન તારું ખૂબ ભલું કરશે, મને મારી જૂની માં નવી મામાં આજે તે મેળવીને આપી. એ ચિઠ્ઠી મારી પાસે રાખી હતી મેં. પછી મારા એડિટર ભાઈ રીલ એડિટ કરતા હતા, એમણે પહેલાં બાપનું સોંગ સેટ કર્યું. મેં કીધું કે એક કામ કરીએ, આ પ્રોગ્રામમાં આપણે માનું સોંગ સેટ કરીએ. અને પેલો શબ્દ હતો ને, ભગવાન તારું ખૂબ ભલું કરશે, તમે મારા ઇન્સ્ટાગ્રામ પર ચેક કરજો, આજે એ રીલ 148 મિલિયન પર છે. 148 મિલિયન પર. આખા ભારતની અંદર લગભગ કોઈ સ્પીકર નથી કે જેની રીલ 148 મિલિયન પર હોય. અને મારું જે ચાલે છે ને, એ તમે કીધું ને એક્સપિરિયન્સ તમારા સેશનનો કયો હોય, બસ આ દુઆથી જ ચાલે છે. એક સેશનની અંદર એક દુઆ મળે. કોઈ બાપ લઈને જાય, કોઈ માં લઈને જાય, કોઈ સ્ટાફ છે ને એ પોતાના શેઠમાં પોતાનો પિતા લે છે, કોઈ શેઠ છે ને પોતાના સ્ટાફની અંદર પોતાનો ટીમ મેમ્બરની અંદર પોતાનો ભાઈ ગોતીને જાય છે. આખી લાઈફ છે ને એ બહુ આપણે કોમ્પ્લિકેટેડ, લાઈફ ઇઝ સો ઇઝી માય ડિયર ફ્રેન્ડ, પણ આપણે એને એટલી કોમ્પ્લિકેટેડ બનાવી છે ને કે આપણે સ્ટેપ મૂકતા જ નથી. આપણે જ આપણા પ્રોબ્લેમ્સને ગણી રહ્યા છીએ. આપણા હાથની અંદર એક મસ્ત મજાનું ચકલીનું બચ્ચું છે, એ આપણે નક્કી કરવાનું છે કે હવે ઉડશે તો ખુલશે કે એ ઉડશે તો જીવશે. કેમ કે જો આપણે મારું છે તો આપણા હાથમાં મરી પણ જશે, અને જીવડે તો જીવી પણ જશે. બસ લાઈફ આપી જ છે, આપણા હાથમાં જ છે. ખુશ રહેવું, દુઃખી થવું, ખુશ રહેવું, દુઃખી થવું. શું વાત કીધી છે મનીષભાઈને, આટલે સુધી પહોંચ્યા, બરોબર છે, તો આમાં સૌથી મોટો હાથ કઈ વસ્તુનો છે? સૌથી મોટો કોઈ જો હાથ મારો, મતલબ મને એમ લાગે કે હું સફળતાના સોપાન સર કે અભી તો સિર્ફ એક કદમ ભરા, અભી તો પૂરા આસમાન બાકી है, અભી તો ઉડાન ભરની है ના, હજી તો નાનકડું એક કદમ ભર્યું છે. આમાં જો મને કોઈ દેખાતું હોય કે મને કોઈ સપોર્ટ કર્યો વ્યક્તિ હોય તો સૌથી પહેલાં મારો પરિવાર.
મારા માતા પિતા, મારી પત્ની, મારા ભાઈ, અને એના કરતાં પણ વિશેષ જે મને ફિલ્ડ પર સપોર્ટ કરે છે એવા મારા ટીમ મેમ્બરો. બરોબર. એવા છોકરાઓ છે કે જેમની ઉંમર 25 વર્ષથી નાની છે, પણ એ છોકરાઓ જે મારા માટે કરે છે ને એ કદાચ દુનિયાના કોઈ વ્યક્તિ માટે કોઈ વ્યક્તિ નહીં કરતું હોય. એ સાઉન્ડ ઇફેક્ટ સાથે હોય, એ રીલ બનાવવાની વાત હોય, એ મારા પ્રોગ્રામને મેનેજ કરવાની વાત હોય. કેમ કે અમારો જે પ્રોગ્રામ છે ને એ અડધી પોણી કલાક, સવા કલાકમાં છૂટા પડવાની વાત નથી. એ 3 કલાકનો પ્રોગ્રામ હોય. એ 3 કલાક સુધી વ્યક્તિ બેઠો ક્યારે રહે? જ્યારે એને દરેક મોમેન્ટ પર એક સરખો એક્સપિરિયન્સ મળે. તો કોઈ વ્યક્તિ ક્યારે આઈ કાન્ટ ડિયર બટ વી કેન, એકલો કાંઈ ના કરી શકું, પણ મારી પાછળ એવા લોકો છે કે જેમને નિસ્વાર્થ ભાવથી મારી સાથે જોડાઈને કામ કરે છે. હવે 25-30 રૂપિયા પગાર તો એને દુનિયામાં ગમે ત્યાંથી મળી જવાનો છે, પણ એ 25-30 હજારના પગાર સાથે જોવે છે કે જ્યારે મનીષભાઈની હારે અમે વંદન કરીએ છીએ ને ત્યારે લાખો દુઆઓ મળે છે. એમના લાઈફના પ્રોબ્લેમ પણ એ સોલ્વ થતા જોઈ શકે છે. એમના પણ જીવનના જે ઇશ્યુઝ હોય એમને પણ જોઈ છે કે આ પ્રોગ્રામથી આ ઇશ્યુ સોલ્વ થયા. કેમ કે આપણે દેતા નથી ને તો ઈશ્વર આપણને દેતો નથી. આ બહુ કોમન થિંગ છે. દેતા है उसको ही देता है, वो बहुत क्लियर है. उसको कभी नहीं देता जो किसी को कुछ नहीं देता, उसको सब कुछ देता है जो उसको देता है, जो कि जो ऊपर वाला है ना वो देने का ही सिद्धांत समझता है. તમે આપો તો જ તમને આપવાનો છે. ખુશીઓ જોઈએ છે, ખુશીઓ આપવા માંડો. પ્રેમ જોઈએ તો પ્રેમ આપવા માંડો. મારી સફળતાની પાછળ હું તો તમને એવું કહીશ, એટલા લોકોની દુઆ છે દોસ્ત, એટલા લોકોની દુઆ. મેં બિલીવ પણ નથી કર્યું. અને મને મારો પ્રોગ્રામ આજે કોઈ સુપરહિટ જાય ને તો સૌથી પહેલો હું આભાર એનો માનું છું કે જેણે મને પ્રોગ્રામ બુક કરાવ્યો છે. કેમ કે એ વ્યક્તિ કેટલો નિસ્વાર્થ ભાવે વિચાર્યું છે કે મારા ગામના, મારા સમાજના, મારી શાળાના, મારા કેમ્પસના, મારી સંસ્થાના લોકોમાં ટ્રાન્સફોર્મેશન લાવવું છે. નહીં તો ઘણા બધા પ્રોગ્રામ થાય છે ને, એમ ઘણું થઈ શકતું હતું. એમણે મને જ કેમ બુક કર્યો? કેમ કે એમની ઈચ્છા એવી હતી કે મારા લોકોમાં જીવનમાં બદલાવ લાવવો છે. સૌથી પહેલો આભાર તો એનો માનું. અને એ જગ્યા ઉપર જેટલા લોકો બેઠા છે એમનો પણ હું આભાર માનું કે એ લોકો મને 3 કલાક સાંભળ્યા વગર કંઈ થવાનું જ નથી ને. 100% સ્મૂથ, બ્યુટીફુલ, ગ્રેટફુલ, હંમેશને માટે ઉદગ્રતા ભાવ. આપણું કાંઈ છે જ નહીં દોસ્ત. આપણે કરતા જઈએ છીએ, બનતું જાય છે, કરતા જાય છે, બનતું જાય છે. આપણને એમ લાગે કે આપને સાંભળવા લોકો હશે. ના, બરાબર. આપણા શબ્દોની સંવેદના કોઈની યારે જોડાયેલી છે. એ શબ્દોની સંવેદના સાંભળવા માટે લોકો આવે છે. તમે FM શરૂ કરજો તો બધા જ સ્ટેશન હોય ને, પણ 94.3 કરો તો જ વાગે છે. એમ એની કૃપા છે કે એનો જે ફ્લો વહી રહ્યો છે ને એ આની હારે મેચ થાય છે ને ત્યારે બોલાય છે. એ ફ્લો બંધ થશે તો આ બોલવાનું બંધ થઈ જશે. એટલે એનો આભાર સૌથી પહેલા તો. બરાબર. એની કૃપા. બિલીવ કેટલું કરો છો ગોડમાં? ખૂબ બિલીવ કરું છું. એટલા માટે બિલીવ કરું છું કે હું સવારે વિચારું છું, સાંજ પહેલાં એ મારું કામ પૂરું કરે છે. શું વાત છે? એક એવો દિવસ નથી ગયો કે જેને લઈને હું એને અંધશ્રદ્ધા નથી કહેતો જરા પણ, એ આત્મશ્રદ્ધા છે. કેમ કે તમારું બ્લડ સર્ક્યુલેશન છે ને એ પણ શ્રદ્ધાથી જ થાય છે. રાત્રે સૂતા ને સવારે ઉઠાય કોણે ઉઠાડ્યા? આજે બધાની આસ્થા અલગ અલગ હોય છે. મારી આસ્થા, તમારી આસ્થા અલગ અલગ હોય છે, પણ આસ્થા હોવી બહુ જરૂરી હોય છે. હું ખૂબ બિલીવ કરું છું અને હું એટલું બિલીવ કરું છું કે મારા લાઈફમાં ચાલતા બધા જ પ્રકારના પ્રોબ્લેમ હું દુનિયાને કહું કે ના કહું, પહેલાં મારી સેલ્ફને અને જેને હું બિલીવ કરું છું એને પ્રેઝન્ટ કરું છું. લાઈફના પ્રોબ્લેમ સોલ્યુશન મને આપવા આવે છે. શું વાત કહી છે? કોઈ એવો ઇન્સિડન્ટ ફરી એકવાર કે કોઈ એવો ઇન્સિડન્ટ કે તમને લાગ્યું કે યાર ભગવાન સાચા મારી સાથે છે? 102 ડિગ્રી તાવ માણસને હોય, ગળું ચોક હોય અને છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુઅસ એટલું માથું દુખતું હોય કે માણસ બોલી પણ ના શકે તેમ હોય. તમે આમ બોલો ને એમ અંદરથી કફ બોલતો હોય. બરોબર. અને એ પછી હું 9 કલાક બોલ્યો છું. 102 ડિગ્રી તાવે. જે પ્રોગ્રામ હતો વંદન, પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થાનો વંદન હતો, 3 ભાગની અંદર હતો, સવારે, બપોરે અને સાંજે. અને ત્રણેયમાં 3 કલાક, 12 કલાકમાંથી 3 કલાક હું મતલબ ગેપ છોડીને 9 કલાક સુધી બોલ્યો છું. અને એ વંદન યુટ્યુબ પર અવેલેબલ છે. તમે જોજો. મારા ગળામાંથી ખરડેનો અવાજ આવશે પણ લોકો વેલ્યુ લઈને જઈ રહ્યા છે. દેટ ઇઝ મિરેકલ. આપણે નથી કરતા, કોઈ કરાવે છે. આજ સુધીમાં મારો એક પણ પ્રોગ્રામ મારી તબિયત ખરાબ છે નથી ગયો એવું નથી બનતું. દેટ ઇઝ મિરેકલ. આજ સુધીમાં એક પણ પ્રોગ્રામમાં હું 1 મિનિટ પણ લેટ નથી પહોંચ્યો. દેટ ઇઝ મિરેકલ. આ લોકો દુઆ કરે. બસ દાનત આપણી જોઈએ, દાનત આપણી જોઈએ. આપણે એમ વિચારી લઈએ કે આપણે ગોદરું ઓઢી લઈએ તો પછી ભગવાન આપણને ઊભા ન કરી શકે, પ્રકૃતિ આપણને ઊભી ના કરી શકે. આપણે ઊભું થવું પડે. હા, થોડી વીકનેસ દેખાશે, થોડું ગળું આમ દેખાશે, પણ તમે ઊભા રહેશો ને. મેં કેટલી વાર એવું નોટ કર્યું છે કે પ્રોગ્રામ પહેલાં 15 મિનિટ પહેલાં મને ગળું દુખતું હોય, માથું દુખતું હોય, થોડી શરદી જેવું પણ હોય, પણ હાથમાં માઇક પકડું, હસતા ચહેરા જોઉં એટલે બધું ઓકે થઈ જાય. કાંઈક તો તાસીર છે એ દુઆમાં કે જે લોકોની
જિંદગીને પણ બદલી નાખે છે. યસ. તમે બિલીવ કઈ વસ્તુમાં કરો છો? મંદિરે જઈને ભગવાનને પૂજવામાં કે ઘરે મંદિર હોય એમાં પૂજવું? હું નથી ઘરે મંદિરમાં બિલીવ કરતો કે નથી મંદિરે જઈને બિલીવ કરતો. હું માનવતામાં બિલીવ કરું છું. હું જ્યાં મને મજા આવે છે મંદિરે બી જાઉં છું. મંદિર, હા, હું દર્શન બી કરું છું, હું દંડવત બી કરું છું, હું 11 બી રહું છું અને હું 5 ટાઈમ જમું બી છું. બરાબર. પણ હું એક વસ્તુને માનું છું કે માણસાઈ છે ને દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. શિક્ષક બનવું બહુ સહેલું છે, પણ શિક્ષકત્વ કેળવવું બહુ અઘરું છે. મા બનવું બહુ સહેલું છે, પણ માતૃત્વ કેળવવું બહુ અઘરું છે. પિતા બનવું બહુ સહેલું છે, પિતૃત્વ કેળવવું બહુ અઘરું છે. એમ માણસનો જન્મ લેવો ને બહુ સહેલો છે, પણ માણસાઈ કેળવીને એ બહુ અઘરી છે. માનવતાના કે કોર્સ નથી થતા. એટલે માનવતા એ સૌથી મોટો ધર્મ છે. તમને એવું લાગે છે કે હું મંદિરે જઈશ તો મને પીસ ઓફ માઇન્ડ મળશે, મંદિરે જવું જોઈએ. તમને લાગે કે ના, ઘરે શાંતિથી મંદિરે બેસીને પીસ ઓફ માઇન્ડ મળશે, ત્યાં રહેવું જોઈએ. તમને લાગે નહીં, માતા પિતાના પગ દબાવીશ ને તો પીસ ઓફ માઇન્ડ મળશે, તો એ દબાવો. તમને લાગે નહીં, કોઈને 5 રૂપિયાનું પાર્લેજી બિસ્કિટ ખવડાવીશ ને તો આનંદ આવશે, તો એ ખવડાવવું જોઈએ. તમારે એ જગ્યા ગોતી લેવાની કે જ્યાં તમને એવું ફીલ થાય કે હું પ્રકૃતિની નજીક છું. જો તમે આ જગ્યા નહીં ગોતો તો તમને ડિસ્કનેક્ટ કરી દેશે. અને જેટલા લોકો ડિસ્કનેક્ટ થયા એના ડાયરેક્શન નક્કી નથી. જેના ડાયરેક્શન ચૂકાઈ ગયા, જેટલા લોકોના ડાયરેક્શન ચૂકાયા એ લોકો ડાયવર્ટ જ થયા છે, ડિલીટ જ થયા છે અને ડિસ્ટ્રોય જ થયા છે. અને જેમણે ડાયરેક્શન પર કામ કર્યું એને ડ્રીમ પૂરા થયા છે, ડેસ્ટિની પર પહોંચ્યા છે. અને આજે આપણે એ લોકોને લીડર તરીકે ઓળખીએ છીએ. સો ઓલવેઝ ડાયરેક્શન સેટ કરવું બહુ જરૂરી છે. ડિસ્ટ્રેક્ટ નહીં થવું, ડાયરેક્શન સેટ રાખવાનું. અને એમાં બહુ મોટો ફાળો હોય છે ગોડ, એટલે કે બિલીવનેસનો. તમે ક્યાં બિલીવ કરો છો? બરાબર. શું ખરેખર પૈસાથી ખુશીઓ ખરીદી શકાય છે? જરાય નહીં, કોઈ દિવસ નહીં, ક્યારેય નહીં. અને કોઈ કહેતો એનું માનવું પણ નહીં. આજે એ જ આનંદ લઉં છું જે 5,000ના પ્રોગ્રામ કરતો લેતો હતો. મેં એવું વિચાર્યું જ નથી કે મારું બજેટ બોલાય નહીં, મારું બજેટ શું છે. અને જ્યારે હું 5 નો કરતો હતો ત્યારે હું એ જ આનંદથી કરતો હતો. દોસ્ત, પૈસાથી સુવિધાઓ ખરીદી શકાય, ખુશીઓ નહીં. પૈસાથી મોટા ટેબલની ઉપર બહુ બધું ભોજન ખરીદી શકાય, એ ખાવાની તૃપ્તિ નહીં. પૈસાથી કરોડ રૂપિયાનો બેડ ખરીદી શકાય, ઊંઘ નહીં. પૈસાથી માણસ હાયર કરી શકાય, દોસ્ત નહીં. પૈસાથી, રૂપિયાથી બેંક બેલેન્સ વધારી શકાય, પ્રેસ્ટેજ નહીં, ઇજ્જત નહીં. એના માટે તો તમારી સમજણ જ કામ કરે, એના માટે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જ કામ કરે. સૌથી મોટું જે કામ કરે તમારું ઉદાર દિલ. અન્ડરસ્ટેન્ડિંગ અને લેબેડનેસ, આ બંને તમને બહુ વિશાળ દિવાલ આપશે. આજે તમને શું લાગે કોઈ માણસનો ધંધો ચાલે છે, સંદીપ જોશી શો એટલો ગ્રેટ ચાલે છે, સંદીપ જોશીના રીલને આટલા બધા લોકો જોવે છે, આટલા બધા લોકો આ બ્લેક કપડાવાળા માણસને રોજ જોવે છે. તમને શું લાગે તમારા લકને કારણે જોવે છે? તમારી મહેનતના કારણે જોવે છે? તમારા કન્ટેન્ટના કારણે જોવે છે? ના દોસ્ત, તમારા સ્વભાવના કારણે જોવે છે. 100%. સ્વભાવ છે ને બહુ મોટી મેટર છે. અને એ સ્વભાવ જ તમને જીતાડે છે. એટલે ઓલવેઝ આપણે ક્યાં પહોંચ્યા ને ચેક કરવાનું કે આપણે અહીંયા કેમ પહોંચ્યા. આપણો એક સ્વભાવ છે જેણે આપણને અહીંયા પહોંચાડ્યા, અને આપણે હવે ક્યાં પહોંચશું એ આપણો સ્વભાવ છે જે આપણને ત્યાં પહોંચાડશે. સ્વભાવ છે ને વાણી, વર્તન, વિચાર, વલણ અને વ્યવહાર, આ 5 ચીજને સાથે કરવાથી બને છે. આપણને એમ લાગે કે એણે મારું અપમાન કેમ કરી નાખ્યું, આપણે એ ભૂલી ગયા કે આપણી વાણીથી કદાચ એનું થયું હશે. આપણે એમ લાગ્યું કે એણે મારો કેમ કામ ન સાચું, આપણે એ ભૂલી ગયા કે આપણા વ્યવહારથી કદાચ એનું નહીં સચવાનું હોય. તો વાણી, વર્તન, વ્યવહાર, વિચાર અને વલણ, આ 5 વસ્તુ જેવી વાવીએ છીએ એવી આપણે સ્વભાવ તરીકે ઉગે છે. અને દુનિયા એને જોવે છે, અને દુનિયા એને દુનિયાદારી કહે છે. આપણે કહીએ ને કે આ વ્યક્તિની દુનિયાદારી બહુ સારી, આ 5નું રિફ્લેક્શન છે. જો આ 5 ઉપર રોજ કામ થાય, મારે શું બોલવું છે, શું વર્તવું છે, શું વિચારવું છે, શું એફર્ટ્સ કરવા છે, અને બધાથી મોટી વાત કેવો અભિગમ રાખવો છે, તો આ 5 વસ્તુ આપણને રિફ્લેક્સ કરે. આ દુનિયામાં સિદ્ધાંત છે, કોઈ દિવસ વાયા વગર ઉગવાનું નથી. કોઈ એમ કે મારા લાઈફમાં બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો, અચાનક આવી ગયો. આ દુનિયામાં કોઈ વસ્તુ અચાનક થતી નથી. એ તમને સંદેશો આપે છે, એ તમને બીજી વાર રેડ આપે છે, એ તમને ત્રીજી વાર મોટો અલાર્મ વગાડે છે. તમે જાગતા નથી એટલે ચોથી વાર તમારા પર બમ ફૂટે છે, પછી તમે કહો છો કે મોટો પ્રોબ્લેમ આવી ગયો. અને ઘણા સુધી ખબર, મારા લાઈફમાં તો મિરેકલ થયો, ચમત્કાર થયો. આ દુનિયામાં કોઈ દિવસ ક્યાંય ચમત્કાર પણ થતો નથી. જે થાય છે એ પ્રેક્ટિસથી થાય છે, જે થાય છે એ પ્લાનિંગથી થાય છે, પ્રિપેરેશનથી થાય છે, પરફોર્મન્સથી થાય છે, પ્રેઝન્ટેશનથી થાય છે, પીસ ઓફ માઇન્ડથી થાય છે, અને બધાથી મોટી વાત ઇનર પાવરથી થાય છે. બધું છે તો જ થાય છે. આમ ચપચેડા હોય દુનિયા બદલી જાય. એના માટે એફર્ટ આપણે કોઈને જોઈને કહે ને, ઓહો આ તો ક્યાં પહોંચ્યો યાર, અને રીલો જો સંદીપની રીલો ક્યાં જાય. તો નાના ઇન્ફ્લુએન્સર હોય નવું કામ કરતા હોય, મારું આવું ક્યારે થશે. નસીબ કામ કરે છે, લક કામ કરે છે. ના દોસ્ત, બહુ બધી મહેનત કામ કરે છે, બહુ બધી મહેનત કામ કરે છે. મનીષભાઈએ શું ડિગ્રી હાંસલ કરી છે?
અને ડિગ્રી અત્યારે કામમાં આવી રહી છે કે નથી આવી રહી, અથવા તો કે લાઈક જે સ્કિલ કહેવાય કે બરાબર છે કે લોકો અત્યારે ડિગ્રી પાછળ બી જતા હોય છે, સ્કિલ પાછળ બી જતા હોય છે, બરાબર છે. તો સાચું શું છે કે ડિગ્રી જરૂરી છે કે સ્કિલ જરૂરી મેં છે ને MSc બીએડ કર્યું છે, બરાબર? ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીમાં MSc કર્યું અને પછી શિક્ષક તરીકે આગળ વધુ હતું એટલે બીએડ કર્યું. હું તમને બહુ ફેક્ટ વાત કહું છું, મારું MSc મને ક્યાંય કામ નથી આવતું, મારું બીએડ મને ક્યાંય કામ નથી આવતું, પણ MScના એ BSc MScના એ 5 વર્ષો ને બીએડના એ 2 વર્ષોમાં કરેલો એક્સપિરિયન્સ મને આજે રોજ કામ આવે છે. બરાબર. સો સ્ટડી મેટર કરે છે, એટલે સ્ટડી એટલા માટે કરવું જોઈએ કે એક્સપિરિયન્સ બહુ મહત્વનો છે. પણ હવેનો સમય એવો છે, આજથી 2015માં મારો MSc પતી ગયું દોસ્ત, બરાબર. આ 26 ચાલે છે, એટલે 10 વર્ષ પહેલાની હું વાત કરું છું. આજનો સમય એવો છે કે એજ્યુકેશન પાસે સ્કિલ પણ જરૂરી છે. તમને જે સ્કિલમાં ઇન્ટરેસ્ટ છે, જો તમે સ્કિલ શીખશો તો ભણતરનું કામ કરશે, પણ સ્કિલ તમને ઇન્કમ આપશે. બરાબર. કેમ કે ઇન્કમ માટે સ્કિલ જ જરૂરી છે. તો મેં મારા લાઈફમાં એવું જોયું કે હું તો 5મા ધોરણથી બોલતો હતો, પછી મેં સાયન્સ લીધું 11-12માં, પછી BSc કર્યું, પછી MSc કર્યું, પછી બીએડ કર્યું, અને મને જે પૈસા આપે છે ને એ તો મારી 5મા ધોરણની આવડત જ આપે છે, જે બોલવાની હતી. સમજી ગયા. બરાબર. તો એનો મતલબ એવો હતો કે ભણવું ના જોઈએ, ભણવું જ જોઈએ. કેમ કે ભણતર ગણતર ઘડતર ચણતર અને કેળવણી આ 5 તત્વથી જ માણસનો અનુભવ બને છે. પણ એ અનુભવને આપણે રોજ આપણા મોડિફિકેશનમાં સેટ કરવો જોઈએ કે ક્યાંથી શું યુટિલાઇઝ કરી શકાય. બરાબર. હવે થોડુંક આપણે જઈશું આઉટ ઓફ ટોપિક. ભલે ભલે, જ્યાં જવું હોય ત્યાં તમારે. ગુજરાતીઓ પાસે એવું તો શું સિક્રેટ છે કે ગુજરાતી વેપારી પાસે તો એવું શું સિક્રેટ છે કે જે બહાર કરતાં વધારે કહેવાય કે બિઝનેસમાં આગળ છે? સાહસ. સારી ભાષામાં એને કેવું હોય તો એને કહેવાય રિસ્ક ટેકિંગ. બિઝનેસમેનનો સૌથી મોટો સ્વભાવ છે રિસ્ક લેવું. આ દુનિયામાં છે ને રિસ્ક લેવું એટલે નિર્ણય લેવો, ડિસિઝન મેકિંગ જેને કહેવાય. જીતનારા લોકોની એક જ ખાસિયત હોય છે કે ડિસિઝન મેકિંગ એનું ખૂબ પાવરફુલ હોય છે. બરાબર. કેમ કે તમારો નિર્ણય જ તમારા ભવિષ્યને બનાવે છે. યોર ડિસિઝન મેક યોર ડેસ્ટની. બરાબર. આ નિર્ણયથી જ લાઈફ બનતી હોય છે. નિર્ણય છે ને 2 રીતે લેવાય, એક કચું કરીને અને એક જ ઝાટકે. તમે જોજો, રસ્તા પર સૌથી વધારે કોઈ મરતું હશે ને તો કૂતરાઓ મરતા હશે, બિલાડા નહીં મરતા હોય. કૂતરા નક્કી ન થાય જાવું ન જાવું, જાવું ન જાવું, અને ગયા. બિલોડા હોય ને નક્કી કરે જાવું છે જાવું છે, નથી જવું નથી જવું. જાઓ. ગુજરાતીનો સૌથી મોટો ગુણ છે રિસ્ક ટેકિંગ, ડિસિઝન મેકિંગ. એના લઈએ સૌથી ટોપ પર છે. અને એક બીજો સોફ્ટ સ્કિલ છે એનામાં, જે બીજામાં ખૂબ ઓછી છે, એ છે હમ્બલનેસ, જતો કરવાની ભાવના. એ પહેલાં શું લેવું છે ને એ વિચારે, હું શું આપી શકું ને એ વિચારે. તમે છે ને કોઈ ગુજરાતી મીઠાઈની દુકાન હોય ને એમાં જજો, બધા જ બોક્સ ઓપન પડ્યા હશે. ચાખો 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 ચાખો, અરે ચાખવું તો પડે, ચાખવાના ક્યાં પૈસા છે? આ ઉદાર દિલ. અને ચખાડશે રોજનું 5 કિલો 8 કિલો 10 કિલો, અને 5 કિલો 10 કિલો 8 કિલો ચખાડ્યા પછી ઓફ સિઝનની અંદર પણ રોજનું 500 કિલો વેચશે. કેમ કે એ આપવાનો ભાવ છે ને. તમે શું આપી શકો છો? આર્ટ ઓફ ગિવિંગ એ જ આર્ટ ઓફ લિવિંગ છે. જો આપવાની કળા આવી જાય, જીવવાની કળા આપોઆપ આવી જાય. તમને લાઈફમાં અત્યારે કઈ વસ્તુનો સૌથી વધારે ડર લાગી રહ્યો છે? મને મારી હેલ્થ ઉપર બહુ ડર લાગી રહ્યો છે. કેમ કે આ બધા અસ્તવ્યસ્ત શેડ્યુલના લીધે મારે એના પર બહુ કામ કરવાનું છે. 2026ના વર્ષને અમે એના પર જ વધારે ફોકસ કરી રહ્યા છે. સેકન્ડ જે ડર લાગી રહ્યો છે એ આજના યુથના માઇન્ડસેટથી બહુ ડર લાગી રહ્યો છે. નાની વાતોમાં લોકો જે એક્શન્સ લે છે ને એ બહુ રિએક્શન્સ આપે છે. અમદાવાદની ઘટના જોઈ લો ગઈકાલે, એક પતિએ પોતાની પત્નીને કદાચ મારવું નહીં હોય ને શૂટ થઈ ગયું, અને પછી અફસોસમાં પોતે પણ શૂટ કરી લીધું. વિચારો તો માણસ ક્યાં છે. સો આ માનસિકતા છે ને એ ખૂબ ડરાવી રહી છે કે બધું મારાથી નહીં બદલી શકે. હું તો એક માણસ છું, કદાચ એક વ્યક્તિના જીવનને બદલીશ, પણ બધા નક્કી કરશે કે એક વ્યક્તિનું જીવન બદલીશ. એની જીવન જો મારું પોતાનું જ હોય તો લાઈફ આપોઆપ બદલી જશે. બરાબર. ડરથી ઉભરવા માટે શું કરવું? ડરનો સામનો કરવો એક જ વિકલ્પ છે. સ્વીકારો, સામનો કરો, સમય આપો, સમજો, અને તોય ના થાય તો ઝૂક્યા હાર્યા વગર એની સામે નજર મિલાવો અને કહો તું ક્યાં છો અને કેવી રીતે છો. કેમ કે આ દુનિયાનો કોઈ પણ ડર તમને ત્યાં સુધી ડરાવે છે તમે જ્યાં સુધી ડરો છો. આપણે બધા બોલીએ છીએ ને ડર કે આગે જીત હે, ડર કે આગે જીત હે, ડર કે આગે જીત હે. ના દોસ્ત, ડર કે આગે જીત નહીં હે, ડર કે આગે જિંદગી હે. જીવવાની કળા છે ને એ ડર આપણને આપી દે. બરાબર. ડર જરૂરી છે, પણ આપણા કંટ્રોલમાં હોવો જોઈએ બસ. આ પ્રશ્ન તો આમ મસ્ત મને આમ ગમી ગયો છે. આજના યુવાન અથવા તો આજની આપણે જે લઈ કહેવાય જનરેશન, જી, મોબાઈલોમાં બીજા લોકો સાથે કલાકો વાત કરવામાં કાંઈ વાંધો નહીં આવે, પણ જો મા બાપ સાથે 5 મિનિટ 10 મિનિટ વાત કરશે એમાં કંટાળો આવી જતો હોય છે. કેમ આવું? ઇન્ટરેસ્ટ. શું માતા પિતા એવી વાતો કરે છે કે જેમાં બાળકને રસ પડે?
સામેવાળો વ્યક્તિ એ વાતો કરે છે કે જેમાં એને ઇન્ટરેસ્ટ છે. સેકન્ડ, આખી બોડી લેંગ્વેજનો ફંડો છે. ઇન્ટિરિયર ટેરેટરીમાં વાત થઈ રહી છે. તમારા કાનથી નજીક એટલે 1.5 ફૂટનો રેશિયો છે. એ વ્યક્તિ તમારાથી તમને લાગે છે કે માઇલો દૂર છે, ના, એ તમારાથી 1.5 ફૂટના અંતરે જ છે. અને તમે જો માતા પિતા 15 ફૂટના અંતરે બેસીને વાત કરે છે. તમારા બાળકો હારે એ ફોન ઉપર વાત કરી વાતો ચાલુ કરવી છે. હું તમને સોલ્યુશન આપું. રોજ તમારા બાળકની બાજુમાં બેસી ખંભા પર હાથ મૂકીને 15 મિનિટ વાતો કરો. 16મા દિવસે એવું બનશે કે આ 15 મિનિટની વાતથી તમારો બાળક બીજા સાથે 2 મિનિટ વાત કરશે, તમારે 2 કલાક વાત કરશે. તમારે એ જે ઓરા છે ને એને બદલવું પડશે. અત્યારે માતા પિતાને બાળકની નજદીક આવતા જ જો ડર લાગતો હશે તો બાળક તો નજદીકવાળા માણસો ગોતી જ લેશે ને. અને એટલા માટે જ તમે જુઓ ને, સૌથી નજદીક અત્યારે માણસને તમે આમ ચેક કરજો. તમે 100 લોકો બેઠા હોય ને એને ચેક કરજો. માણસના સૌથી નજીક હોવું કોઈ જોઈએ. પરિવાર, ઘર, ફ્રેન્ડ્સ. આમ માથ મુકાવજો, આમ આમ સૌથી નજીક આ બધી વસ્તુ આમ ચેક કરાવશો ને તો સૌથી નજીક મોબાઈલ નીકળશે. કેમ કે એ જ મેઇન પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણી જે ઇન્ટરનેટ છે ને એમાં મોબાઈલ આવી ગયો છે. અને 1.5 ફૂટના અંતરમાં હવે જે મોબાઈલમાં બને છે ને આપણને સાચું લાગે છે. એટલા માટે માવતરને પકડવા પડશે. મોબાઈલ છોડીને જો માવતર પકડાશે તો લાઈફ બની જશે. બરોબર. લવ વિશે મનીષભાઈનું શું માનવું છે? એક જ વસ્તુ માનવી છે, પ્રગતિ કરાવે એ પ્રેમ. જો પ્રગતિ ના થાય તો પ્રેમ નથી. તમારે ચેક કરવાનું. સંદીપભાઈ આ વર્ષે એની ફ્રેમ શું હતી, એનું ક્રિએશન શું હતું, એની માર્કેટ વેલ્યુ શું હતી, એનું ફંડિંગ શું હતું, લોકોમાં એની રિસ્પેક્ટ શું હતી, અને સંદીપભાઈને પ્રેમ થયો તો શું વધારો થઈ રહ્યો છે તો પ્રેમ છે. જો ઘટાડો થઈ રહ્યો છે તો પ્રેમ નથી, વેમ છે. જલ્દી બંધ કરી દેવો જોઈએ. બરાબર. પ્રેમનો એક જ સિદ્ધાંત છે, પ્રગતિ કરાવે. પ્રગતિ કરાવે એ પ્રેમ. એટ્રેક્શન નથી, એ સેક્સની ઈચ્છાઓ નથી, એ ભૂખ નથી, એ ડીલ નથી મારું આ ને તારું આ, એ કોમ્પિટિશન નથી તું કરે એટલો હું કરું, એ કોઈ કોલોબરેશન નથી કે તારે મારે કરવું જ પડે. એ તો નિસ્વાર્થ કોઈના પ્રત્યેની ખૂબ એવી ભાવના છે કે જેની પ્રગતિ થાય. એ હારે રહી શકે, બસ એ જીતી શકે, દૂર હોય તો પણ જીતતો થાય. દેટ ઇઝ લવ. મારા મત પ્રમાણે લવ આ છે. લવ અને લસ્ટમાં બહુ લાંબો ફરક નથી, બહુ ડિસ્કશનનો ટોપિક છે, એના પર નહીં જઈએ. લસ્ટ અલગ છે ને લવ અલગ છે. બરોબર. તમારા લાઈફમાં કહેવાય કે લવ મેરેજ કે અરેન્જ મેરેજ? મારા અરેન્જ મેરેજ. એક જ છોકરી જોઈ, પછી બીજી જોવાનો મોકો ભગવાને નો આપ્યો. બરાબર. એક જ મેળ પડી ગયો. બરાબર. હા. એનાથી શું આવ્યું, ફરક શું આવ્યો લાઈફમાં? લાઈફમાં બહુ બધા ઇનપુટ્સ. અત્યારે હું એના માટે એને ગ્રેટિટ્યૂડ ફીલ કરું છું અને કૃતજ્ઞતા ભાવ એના માટે વ્યક્ત કરું છું. મારી લાઈફના બહુ બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જે છિદ્રો હતા ત્યાં આજે એમસીલ બનીને કામ કરી રહી છે. શું વાત છે? પરિવારના અમુક એવા વસ્તુઓ કે જેને સરસ રીતે મેનેજ કરી રહી છે. મારા પર્સનલ સંબંધો કે જેને મેનેજ કરી રહી છે. મારા કોઈ મિત્રોનો બર્થડે હોય તો મારાથી કદાચ પહોંચાય ના પહોંચાય, એ પહોંચે છે. મારા ફેમિલીના જેટલા ફંક્શન્સ હોય એ પહોંચે છે. મારા માતા પિતાની ઇજ્જત મારા કરતાં વધારે એ કરે છે. ચાલી રહ્યું છે. બરાબર. અને આ દુનિયામાં પ્રોબ્લેમ તો દુનિયા બધાને થવાના છે, પણ જે પ્રોબ્લેમને ફેસ કરે, ફાઇટ કરે, હીરો. ગીવ અપ કરે, સરેન્ડર કરે, એ ઝીરો. સો ઇફ યુ વોન્ટ ટુ બીકમ હીરો ધેન ફેસ ઇટ. યુ વોન્ટ ટુ બીકમ ઝીરો ધેન ગીવ અપ, સરેન્ડર. છોડવાનું નહીં યાર, લડી લેવાનું. લડે એ દુનિયા જીતે છે. બરાબર. સૌથી ક્લોઝ તમે તમારા ફેમિલીમાં મમ્મી પપ્પા, વાઈફ સાથે, ભાઈ સાથે કોની સાથે? સૌથી વધારે ક્લોઝ અત્યારે હું મારા બચ્ચા સાથે, શું વાત? જે 4 વર્ષનો છે. બરાબર. એટલે આજે સેમિનારો પહેલાં હું દોડતો ને તો મને આમ કોઈ મતલબ કંઈ લાગતું નહીં કે કોઈ હું વિચારતું છે, કોઈ હું નહીં વિચારતું હોય. પણ હવે હું બોલતા પહેલાં પણ વિચારું છું કે મારો દીકરો શું વિચારશે. સો મને બહુ મજા આવે છે એની સાથે. હા, અત્યારે થોડા તોફાનો વધારે ચડ્યો છે, નાનો છે એટલે તોફાનનો મોડ આવે ને, સેશન ચેન્જ કર્યા કરે. હવે તોફાનના સેશન સ્ટાર્ટ થયા છે તો ગમે છે. પણ એ તોફાનોમાં પણ હું જોઈ શકું છું કે એમાં બી એ લર્નિંગ લઈ રહ્યો છે, એમાં બી એ શીખી રહ્યો છે. અત્યારે મારા સૌથી નજીક જો મને કોઈ ઇમોશન શેર કરવાની ઈચ્છા મળતી હોય તો એ મારો દીકરો છે. અને બહુ પ્રેમથી એ મને સાંભળે છે. બરાબર. એની સ્પેસ બનાવવી પડે. કેમ કે તમે એની જેવા નહીં થાવ તો એને લાગશે કે આ તો પપ્પા છે, આ તો મોટા છે. એ આપણી જેવા બનશે તો એ આપણને સાંભળશે. બરાબર. કોઈ એક એડવાઇસ આપણે આપવી હોય કે જે અત્યારે ન્યૂલી સમજો કે મા બાપ બન્યા હોય, પેરેન્ટિંગ અત્યારે પેરેન્ટિંગ માટે થયો તો બહુ બધી એડવાઇસ બહુ બધી કામની છે, પણ એક પાક્કી છે. એ એડવાઇસ એ છે કે તમારા બાળક સાથે કંઈ ના કરતા ખાલી એટલું કરો કે એને જે કરી રહ્યો છે ને, જે જીવી રહ્યો છે એને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરો. બસ, બાકી બધું આપમેળે થવા લાગશે. ઓબ્ઝર્વેશન દુનિયાની સૌથી મોટી કળા છે. આપણને ઓબ્ઝર્વ નથી કરવું, આપણને એનાલિટિક કરવું છે. આપણને એનો રિપોર્ટિંગ કરવું છે. આપણને આપણે પેલું કહીએ ને કે ઘરે પપ્પા નથી આવતા, ઘરે ઇન્સ્પેક્ટર આવે છે. ઘરે પપ્પા નથી આવતા, ઘરે ડૉક્ટર આવે છે. ઘરે પપ્પા નથી આવતા, ઘરે એડવોકેટ આવે છે. ઘરે પપ્પા નથી આવતા, ઘરે એક બિઝનેસમેન આવે છે. બિઝનેસમેન આવીને શું કરે? નફા નુકસાન ચેક કરે. એડવોકેટ આવીને શું કરે? દલીલબાજી કરે.
ડૉક્ટર આવીને શું કરે, બરાબર ચકાસે બધું બરાબર છે કે નથી. સુપરવાઇઝર આવીને શું કરે, રોજનો રિપોર્ટ લે. તો એની બચ્ચાને જરૂર નથી, બચ્ચાને ખાલી ઓબ્ઝર્વર જોઈએ છે કે જેની સાથે ઊભો રહે. બરોબર. મારું એવું માનવું છે. અને જે ઓલરેડી 25-30 વર્ષ સમજો કે એમને થઈ ગયા છે, જેના બચ્ચાઓને 25-30 વર્ષ જેના બાળકો 25-30 વર્ષના થઈ છે, ગયા, એમને તો એક સિદ્ધાંત ફોલો કરવો જ પડશે. જો આજે કરશો તો ભગવાન તમારું ભલું કરશે, જો આજે નહીં કરો તો અફસોસ સિવાય હાથમાં કંઈ ન રહે. અને સિદ્ધાંતનું નામ છે 15 મિનિટ 1 ફૂટના અંતરની અંદર તમારો 25 વર્ષનું બાળક તમારી બાજુમાં બેસવું જોઈએ. લગ્ન થઈ ગયા પછી પત્નીની બાજુમાં બેસે ચાલશે, જ્યાં સુધી લગ્ન નથી થતા ત્યાં સુધી તમારા 1.5 ફૂટના રેશિયામાં બેસવું જોઈએ અને બેસવું જ જોઈએ. જો આ બેસશો નહીં તો દુનિયાની કોઈ તાકાત તમારા બાળકને તમારાથી દૂર થતાં અટકાવી શકશે નહીં. કાઉન્સમાં તમારે જે એક્શન લેવી હોય લઈ લેવાની છૂટ. હું સમજાવું છું, સમજી જાજો. સમય સમજાવશે તકલીફ પાડી દેશે. શું વાત છે, તકલીફ પાડી દેશે. તમે કાઉન્સ કીધું પણ હું કાઉન્સ થોડોક બહાર કાઢું છું, બરાબર છે. અત્યારે તમે જોઈ જ રહ્યા છો કે વૃદ્ધાશ્રમ બહુ વધી રહ્યા છે, નેક્સ્ટ લેવલ સુધી વધી રહ્યા છે, બરાબર છે. અને એમાં શું લાગે કે શું વસ્તુ કહેવાય કે કાચી પડી, સંસ્કાર કાચા પડી છે? એકચ્યુઅલમાં છે ને આ બધી સંસ્કાર ફોર્માલિટી એવું કંઈ છે જ નહીં સંદીપભાઈ. એકચ્યુઅલમાં લાઈફસ્ટાઈલનો આ પ્રોબ્લેમ નથી, આ એક મેન્ટાલિટી પ્રોબ્લેમ છે, માનસિકતાનો પ્રોબ્લેમ છે. વૃદ્ધાશ્રમ સારા છે, જેમનું કોઈ નથી એમના માટે, જે એકલા જ રહે છે એમના માટે, જેને આગળ પાછળ બહુ બધી પ્રોબ્લેમ્સ થવાની હોય એમના માટે, અને જેમને પોતાના ઇન્ડિપેન્ડન્ટ થોટ્સ છે એમના માટે વૃદ્ધાશ્રમો ખૂબ સારા છે. કેમ કે રોજ રીબાઈને મરવા કરતાં મોતથી જીવવું સારું. વૃદ્ધાશ્રમો ખૂબ ખરાબ છે જેમને પોતાનું ફેમિલી છે, પોતાના દીકરાઓ છે, જેમને પોતાની દીકરીઓના ભાણિયાઓ છે, જેને પોતાની આખી જિંદગી ઘસીને લોકો માટે આખા મહેલો ઊભા કર્યા છે, એમના માટે વૃદ્ધાશ્રમો ખૂબ ખરાબ છે. જો માતા પિતા ખાલી આટલું સમજી જાય ને કે અમુક ઉંમર પછી અમુક ફેરફારો આપણે સ્વીકારવાના છે, અને બાળકો ખાલી એટલું સમજી જાય ને, બચ્ચાઓ એટલે કે એમના દીકરા દીકરીઓ, કે અમુક ઉંમર પછી અમુક ફેરફારો થાય જ, તો વૃદ્ધાશ્રમને તાળા લાગી જાય. બરાબર. પણ પહેલાં લોકો એ સમજતા નથી કે ફેરફાર કરવા પડશે, અને આ લોકો એ સમજતા નથી કે ફેરફાર થવાના છે, એટલા માટે આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બરાબર. બીજું બી એમાં આપણે કહીએ, બરાબર છે, કે ઘણી વખત થતું એવું બી હોય છે કે લાઈક કહેવાય કે ફ્યુચર કોઈ આવ્યું હોય અથવા તો વાઈફ આવી હોય કે કાંઈ બી મતલબ સમજ્યું હોય તો અનબનાવ થતા હોય. તમે એમ હસીને જે કહેવા માંગો છો, તમને ખુલીને કહું કે ભાઈ લગ્ન થયા પછી જ માતા પિતા વૃદ્ધાશ્રમ જાય. આવું પહેલાં હું સેમિનારમાં ઘણીવાર બોલતો કે માતા પિતા છે ને એ વૃદ્ધાશ્રમમાં નથી જતા, સસરા ને સાસુ વૃદ્ધાશ્રમમાં જાય છે. બેનો સમજજો, પહેલાં હું બોલતો. પણ 50-100 વૃદ્ધાશ્રમની મુલાકાત કરી, બરાબર, પૂરતી મુલાકાત કરું, કોઈને મળું, કોઈને પૂછવું, તો મારા સેન્ટેન્સને બદલવું પડ્યું. એવું જરાય હોતું નથી કે ખાલી વહુઓના કારણે જ લોકો વૃદ્ધાશ્રમમાં જાય છે. અમુક માતા પિતા છે ને એ અપલખણા હોય છે, એનાથી એડજસ્ટ થતું જ નથી આ દુનિયા. તો એવા માતા પિતાને મારે એવું કહેવું છે કે હવે એડજસ્ટ નહીં થાય તો બહુ લાઈફ તમારી ઓછી રહી છે, તમે એડજસ્ટ કરો. અને માતા પિતાને સાચવી ન શકતી વહુઓને પણ કહેવું છે કે તમારા ઘરે તમારા માતા પિતા છે, તમારા ઘરે તમારો ભાઈ છે, અને ભાઈના ઘરે આવેલી પત્ની એ એની વહુ જ છે. જો આ એડજસ્ટમેન્ટ આપણે આખું સમજી જઈએ ને તો પ્રોબ્લેમ સોલ્વ થાય. તમે પેલી રીલ એક જોઈ હશે કે ફોન આવે, મમ્મીનો ફોન છે, એમ તો બહુ બધું બોલી જાય, પછી પેલો ભાઈ એવું બોલે કે તારી મમ્મીનો છે, તો સોલ્યુશન્સ આવી જાય. અને સેમ પત્નીમાં પણ એવું હોય, સેમ પતિમાં પણ એવું હોય. એટલે કોઈની ભૂલથી નથી બનતું, પણ આ ભૂલોના ભારથી બને છે. એના પર કામ કરવું બહુ જરૂરી છે. શું વાત કીધી છે તમે. તો સમજો કે ઘણા બધા બિઝનેસમેનને મળતા હોવ છો, ઘણા બધા જે કહેવાય કે સ્ટેજ ઉપર પહોંચી ગયા બધાને તમે મળતા હોવ છો, બરાબર છે. તો એમના માતા પિતા સાથેના કનેક્શનની બધું કેવું? જેમના કનેક્શન એમના માતા પિતા સ્ટ્રોંગ છે ને, સ્ટ્રોંગ, એ આજે ટોપ પર છે. એક વ્યક્તિ અત્યારે યાદ કરવા પડે, ગોવિંદભાઈ ધોળકિયા, જેમણે પોતાના માના નામથી કેવા લોકોને, રતન ટાટા જેવા વ્યક્તિને એવોર્ડ આપ્યો, સંતોકબા એવોર્ડ રતન ટાટાને આપે છે. આનાથી મોટી એક મા માટે જીત શું હોય સાહેબ? તમે નામ બોલો. એ વ્યક્તિ તો જ આજે ટોપ પર છે જો એના માતા પિતાનું એની સાથે બોન્ડિંગ છે. ચાલો દુનિયાને સાઈડ પર છોડી દઈએ, આજના મોટા લોકો આપણે માનતાને સાઈડ પર છોડી, તમે જેને મહાન માણસ માનતા હોય એની બાયોગ્રાફી વાંચજો. એના 3-4 પેજ ઉપર લખ્યું છે કે આજે હું જે કાંઈ પણ છું અથવા જે કાંઈ પણ બન્યો છું બિકોઝ ઓફ ઓનલી માય પેરેન્ટ્સ. રૂટ છે ને, જો મૂળિયા જ સુકાઈ જાય તો વૃક્ષ મોટું ના થાય, માટે મૂળિયાને મજબૂત કરવા બહુ જરૂરી છે. અત્યારના જનરેશનને આપણે કોઈ બેસ્ટ મેસેજ આપવો હોય? એક મોટી એડવાઇસ છે, લોકોની સાથે પોતાની સેલ્ફને કમ્પેર કરવા કરતાં કમ્પેટ કરો.
બીજાના બંગલા બાળીને આપણા ઝૂંપડા બાળી નખાય નહીં. કેજીએફને સ્ટ્રોંગ કરો. કેજીએફ મૂવી જોયું છે ને? હા હા કેજીએફને સ્ટ્રોંગ કરો. નો યોર સેલ્ફ, ગ્રો યોર સ્ટ્રેન્થ, ફેથ યોર સેલ્ફ. પોતાની જાત પર ભરોસો રાખો, ક્ષમતાઓનો વિકાસ કરો અને પોતાની જાતને જાણો. બરોબર. જો આ પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જશે ને, દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે સેલ્ફ ડિસ્કવરી, જેના પર સૌથી ઓછું કામ થઈ રહ્યું છે. આપણે દુનિયાને આખું જાણીએ, સંદીપભાઈ કેવા, સંદીપભાઈનું શું હશે, સંદીપભાઈનું શું નહીં હોય, પણ મનીષને તો ખબર જ નથી ને. મારા વિશે હું જાણવાનું ચાલુ કરું એટલે મારું ડેવલપમેન્ટ આપોઆપ થાય. સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ લાઈફ ડેવલપમેન્ટ. બરોબર. બીજું કે હવે સમજો કે આપણે ખુલીને બધી વાત કરી જ છે, બરાબર, તો હજી એક થોડીક નોર્મલ થઈ જાય કે કહેવાય ને કે લવ મેરેજ ને અરેન્જ મેરેજમાં અત્યારે બહુ વસ્તુઓ ચાલી રહી છે, બરાબર છે. તો આપણું પેરેન્ટ્સ બી જોઈ રહ્યા છે અને કહેવાય કે બધા કિડ્સ બી, અને અત્યારે જે એડલ્ટિંગ હોય છે એ બધા બી જોઈ રહ્યા છે. તો બેસ્ટ લાઈક એડવાઇસ ઇફ આપ્યું હોય લવ મેરેજ ને અરેન્જ મેરેજને લઈને તો શું રહેશે? લવ મેરેજ ખૂબ સારા છે, અરેન્જ મેરેજ એના કરતાં પણ ખૂબ સારા છે. અરેન્જ મેરેજથી સારું દુનિયામાં કાંઈ નહીં. લવ મેરેજથી દુનિયામાં એના કરતાં મીઠું કાંઈ નહીં. બરોબર. બધું સારું જ છે. હવે પકડજો મુદ્દો શું છે. મુદ્દો એ છે કે જેમાં તમારો પરિવાર રાજી હોય ને તમે એ કરો. કેમ કે માતા પિતા રાજી નહીં હોય ને તમે લવ મેરેજ કરશો તો તમારા લવ મેરેજ કોઈ દિવસ સાચા અને સારા નહીં ઠરે. કેમ કે તમારા મૂળ કપાઈ ગયા ને, રૂટ્સ કપાઈ ગયા. કપાયેલા રૂટ્સ કોઈ તમારા વિકાસ નથી થવાનો. તો લોકોને થાય કે ભાઈ માતા પિતા માનતા નથી તો તમારો પ્રયત્ન ઓછો છે. તમે કંઈક એવું સાબિત કરો, તમારા માતા પિતાને માનવું પડે. અને બીજી વસ્તુ તમે જોજો, લવ મેરેજ થયા હશે ને તો એના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે એની કોઈ નહીં હોય, પણ જો અરેન્જ મેરેજ થયા હશે તો પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એની બધા જ હશે. હવે આ થોડું ડીપમાં લઈ જઈએ તો એવું પણ છે કે લવ મેરેજના પ્રોબ્લેમ, અરેન્જ મેરેજના પ્રોબ્લેમ અલગ અલગ જ છે, એટલે સોલ્યુશનની મેટર પણ અલગ અલગ જ છે. તો ચોઈસ તમારી છે. તમને લવ મેરેજ કરવા છે ઇટ્સ ઓકે, પણ બધાને સાથે રાખીને કરો. તમારે અરેન્જ મેરેજ કરવા છે સુપર ઓકે, બધાને સાથે રાખીને કરો. કેમ કે માતા પિતાની ખુશી વગર થયેલું કોઈ પણ કામ એ કામ નથી, એ પાપ છે. તમને દુઃખ જ આપશે, દુઃખ જ આપશે, દુઃખ જ આપશે. થોડુંક આમાં બી હવે હું થોડુંક એટલે આમાં મેઇન વસ્તુ એ છે સંદીપભાઈ, તમે લવ મેરેજ બોલો છો ને, હકીકતમાં લવ મેરેજ નથી, અગેન્સ્ટ મેરેજ છે. બરોબર. લવ મેરેજ હોત તો પ્રેમથી થયા હોત ને, આ પ્રેમથી નથી થતા, અગેન્સ્ટ જઈને થાય છે. બરોબર. માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ થાય છે. તમારા ભાઈને બેનને ગમતું નથી એના ઈચ્છા વિરુદ્ધ જઈને થાય છે. તો બધા જ લવ મેરેજ નથી હોતા. મેજોરિટી લવ મેરેજ એ અગેન્સ્ટ મેરેજ હોય છે, વિરોધી મેરેજ. થોડુંક એના પર કામ કરવાની જરૂર છે. બરોબર. બીજું બી હું તમને આમાં થોડું કહું કે લાઈક કહેવાય કે ઘણા પેરેન્ટ્સની વસ્તુ જોતા હોય છે, બરાબર, કે ચાલો એમની ગર્લને આ વસ્તુ ગમી રહી છે, અને બટ એવું તો એ વ્યક્તિમાં શું છે, બરાબર, કે જોતા કરાવતા હોય, બરાબર. હવે મારું એવું કેવું છે કે જે વસ્તુ 40-45ની વર્ષે કે કોઈ એક અચીવ કરી હોય, બરાબર, એ વસ્તુ જ્યારે 23-24 વર્ષના એ બોય પાસે એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ ઘર, બંગલો, ગાડી, બહુ સાચી વાત છે. એટલે માતા પિતા શું વિચારતા હોય ખબર? કોઈ દીકરીના માતા પિતા શું વિચારતા હોય? એને ગાડી, બંગલો, ઘર કરતાં વધારે પોતાની દીકરીની સેફટીની ઈચ્છા હોય. કોઈ 25 વર્ષનો યુવાન જો એ માતા પિતાને ફીલ કરાવી દે ને કે મારી પાસે ગાડી નથી છતાં તમારી દીકરીને કોઈ ચાલવું નહીં પડે, તો એ બાપ એ ગાડી વગરના મૂર્તિયાને પણ હા જ પાડશે. સેમ મૂર્તિયાના માતા પિતા શું વિચારતા હોય? આવનારી સ્ત્રી ભલે ગમે એવા બંગલાથી આવે, ગમે એવા ઝૂંપડાથી આવે, એને આવ્યા પછી અમારું ઘર સ્વર્ગ થવું જોઈએ. સો ક્લેરિટીનો અભાવ છે, થોડુંક સમજણનો અભાવ છે, અને બધાથી મોટી વાત આપણને જે છુપાવીએ છીએ ને એ જ આપણો સૌથી મોટો રોગ છે. જે આ અગેન્સ્ટ મેરેજ થાય છે ને, લવ મેરેજ કરતા અગેન્સ્ટ મેરેજ, એમાં છુપાયેલું બહુ જાજુ હોય છે, એટલે પછી બહુ મોટા ભાંડા ફૂટે છે. એટલે માતા પિતા ચેક કરતા હોય છે. તમે જોજો, મેજોરિટી લવ મેરેજમાં આપણે એવું કહેતા 100માંથી 100 મેજોરિટી લવ મેરેજની અંદર બતાવ્યું એવું કંઈ હોતું જ નથી, દીકરીમાં પણ ને દીકરામાં પણ. અને જ્યારે તમે અરેન્જ મેરેજની પ્રોસેસમાં જાઓ છો ત્યારે આખું એનાલિસિસ થઈ જાય છે, એક્સરે નીકળી જાય એનો, બરાબર. 5 વર્ષ પહેલા તમે કોઈને ઉછીને આપ્યા હતા ને એ બાપાને ખબર હોય કે આના છોકરાએ આમ જ કર્યું હતું એમ. સો એમાં ટ્રસ્ટ વધારે છે. આ બી થઈ જ શકે છે. ધીસ ઇઝ યોર. થેન્ક યુ મનીષભાઈ, તમે આજે આવ્યા અને આપણી વચ્ચે ગ્રેટ કન્વર્સેશન થઈ અને ઘણું લોકોને શીખવા બી મળ્યું. થેન્ક યુ સો મચ કે તમે આવી રીતે લોકોને મોટિવેટ કરો છો અને અમને ચાન્સ મળ્યો અમારા પ્લેટફોર્મથી કે તમને આજે રિપ્રેઝેન્ટ કરી શકીએ. ખૂબ ખૂબ આભાર સંદીપભાઈ આપનો આ સંદીપ જોશી શોમાં મને ઇન્વાઇટ કરવા માટે. તમે પણ બહુ ગ્રેટ વર્ક કરી રહ્યા છો અને તમે છેલ્લા થોડા જ વર્ષોમાં ખૂબ સરસ સક્સેસ પણ હાંસલ કરી છે. તમે પણ તમારા માતા પિતાના સપના પૂરા કરવા માટે અગાધ મહેનત કરો છો. મહાદેવને પ્રાર્થના કરું કે આપણા સપનાઓ પણ પૂરા થાય અને આપ પોતાના સપનાઓને પૂરા કરીને મોટી ઉડાન ભરો.
ધન્યવાદ, આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ અમારા પોડકાસ્ટ જોવા માટે. અને જો પોડકાસ્ટ ગમ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને કયો ટોપિક પર તમને સૌથી વધારે મજા આવી તો એના વિશે ફરીથી આપણે કંઈક કરશું એવી કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.